મહીસાગર જિલ્લામાં મોડિફાઈડ સાયલેન્સર લગાવી ફરતા વાહન ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી. જિલ્લા પોલીસ વડા સફીન હસનની સૂચના બાદ ટ્રાફિક શાખાએ સઘન ચેકિંગ પણ હાથ ધર્યું. આ કાર્યવાહી અંતર્ગત 6 બુલેટ વાહનો તેમજ ડિટેઇન કરવામાં આવ્યા. 28,500નો દંડ પણ ફટકારવામાં આવ્યો. મોડિફાઈડ સાયલેન્સર લગાવનાર વાહન ચાલકો સામે પગલાં લેવામાં આવી રહ્યા છે. આવા વાહનોથી થતા અવાજના કારણે જાહેર જનતાને અસુવિધા થાય છે અને હોસ્પિટલના દર્દી તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ ખલેલ પહોંચે છે. જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ શક્તિસિંહ ઝાલા અને તેમની ટીમ સંતરામપુર, બાકોર અને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન મોટર વ્હીકલ એક્ટ હેઠળ મોડિફાઈડ સાયલેન્સરવાળા કુલ 6 બુલેટ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટની વિવિધ જોગવાઈઓના ભંગ બદલ પણ અન્ય બુલેટ વાહનોને 28,500નો સ્થળ ઉપર દંડ ફટકારવામાં આવ્યો. પોલીસે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આ કામગીરી સમગ્ર મહીસાગર જિલ્લામાં ચાલુ રાખવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.